ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે ખોટા ખોટા ડૉક્ટર. એક વખત શું થયું કે એક ગામમાં એક ડૉક્ટર હતા. એ ડૉક્ટર છે ને, જ્યારે જ્યારે વિઝિટ પર જાય ને, ગામમાં કોઈ માંદું પડે ડૉક્ટરને બોલાવે તો ડૉક્ટર એની બેગ ઉંચકવા માટે એમનો એક નાનો માણસ લઈ જતા હતા, છોકરો. એ ડૉક્ટરની બેગ ઊંચકીને સાથે જાય અને ત્યાં બેસીને જુએ કે ડૉક્ટર શું ડાયગ્નોસિસ કરે છે, શું વાત કરે છે, એ સાંભળે બધું. અને એને એમ હું આ બધું શીખવા લાગ્યો છું. એક દિવસે ડૉક્ટર સાથે કોઈકના ઘરે ગયો તો ત્યાં એક ઘરડા દાદા ખાટલા પર સૂતા હતા. અને એ દાદાએ કહ્યું કે મને બહુ પેટમાં દુખે છે, નથી રહેવાતું. એટલે પેલા ડૉક્ટરે જ કહ્યું, કાલે કોણે બાફેલા બટાકા ખાધા હતા? એટલે ડૉક્ટરને થયું કે આમણે મને પકડી પાડ્યો, કે તમે મને ખરો પકડી પાડ્યો. દવા લખી આપી કે હવે એવું કરશો નહીં. રસ્તામાં પેલા છોકરાએ પૂછ્યું કે ડૉક્ટર સાહેબ, તમને કેવી રીતે ખબર પડી ગઈ કે હમણે બાફેલા બટાકા ખાધા હતા, એ પણ એકલા? ડૉક્ટર કહે કે અરે થોડું મગજ વાપરવાનું, આમ તેમ જોવાનું. મેં જોયું કે એના ખાટલાની નીચે બાફેલા બટાકાના છોતરા પડ્યા હતા, છોલ પડી હતી. એટલે હું સમજી ગયો કે હમણે રાત્રે બાફેલા બટાકા ખાધા છે અને એમને પેટમાં દુખ્યા છે. એટલે મેં મારું મગજ વાપર્યું. છોકરો કે ઓકે. હવે શું થયું કે એક દિવસ ડૉક્ટર બહારગામ ગયા હતા અને કોઈકે વિઝિટ માટે ડૉક્ટરને બોલાવવા આવ્યા. તો છોકરાએ કહ્યું કે ચાલ ડૉક્ટર નથી તો હું એમની બેગ લઈને જઈ આવું અને નાની મોટી દવા હશે તો હું આપી દઈશ, આમાં છે જ. છોકરો ત્યાં ગયો બેગ લઈને. પેલાએ પૂછ્યું કે ડૉક્ટર નથી આવ્યા? તો કે ના, હું આવ્યો છું. કે બોલો શું થયું? તો કે આ જુઓ ને, બા સૂતા છે અને બાને બહુ જ પેટમાં દુખે છે. છોકરાએ કહ્યું કે આ તો પેલો જ કેસ લાગે છે. છોકરાએ આમ તેમ જોયું અને એમને કહ્યું કે બા, કાલે રાત્રે તમે કેમ ગરોળી ખાધી હતી? અને બા તો ભડક્યા. છોકરાને લઈ લાકડીને માર્યો ને કે તું જા અહીંથી, ફરી આવતો નહીં, તારા ડૉક્ટરને મોકલજે. આ બધું થયું. ડૉક્ટરને વાત પકડાઈ. ડૉક્ટરે કહ્યું કે તે અમને ગરોળી પર ક્યાંથી આવ્યો તું? તો કે ડૉક્ટર સાહેબ, એમના ખાટલાની નીચે મેં ગિરોળીનું પૂંછડું જોયું હતું. જેવી રીતે તમે પેલા બાફેલા બટાકા માટે પકડી પાડ્યું હતું ને એના ફોતરા જોઈને, એવી રીતે મેં ગિરોળીની પૂંછડી જોઈને પકડી પાડ્યું કે આ બાએ, પેશન્ટે રાત્રે ગિરોળી ખાધી હતી અને મેં એમને દવા લખી આપી પણ એમને ના લીધી. એટલે એને કહેવાય ખોટા ખોટા ડૉક્ટર. એટલે ડૉક્ટર સાહેબે કહ્યું કે હવે આવું ફરી ક્યારેય કરતો નહીં. ડૉક્ટર થવા માટે બહુ ભણવું પડે, પછી મગજ વાપરવાનું, પછી આંખો વાપરવાની. ક્યારેય કોઈને આવી ખોટી ખોટી દવા આપીને ખોટા ખોટા ડૉક્ટર થવાનું નહીં. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. સૌની આગળ ચકલી ચાલે, ગીત ગાતી ચી ચી ચી. કલબલ કરતી કાબર પાછળ પતક ભય કરતા કી કી. મિયાઉ કરતો મોર ચાલતો, કાકા કરતા કાગડા ભાઈ. કુહુ કુહુ કોઈ
કુકડા ભાઈ. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. મિયાઉ મિયાઉ બિલ્લી ગાતી, હાઉ હાઉ કરતા કૂતરા ભાઈ. બે 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 બકરી ગાતી, હોચી હોચી ગધા ભાઈ. ઈ હી ઘોડો કરતો હુકી હુકી શિયાળ ભાઈ. હુપ હુપ કરતા વાંદરા ભાઈ ને અંભા અંભા ગાતી ગાય. છોકરાઓને ગમત થઈ ગઈ, જોવા જેવું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો